નેક્સ્ટ 136 વજન ઘનતા અને ઉર્જા ઘનતાનો ગુણોત્તર શોધો એવું પૂછેલું છે આપણને. તો જો ઘનતા એટલે શું? તો ઘનતા એટલે આપણે એમ કહીએ કે દળ ભાગ્યા કદ. પણ હવે વજન ઘનતા એટલે તો આપણે એમ કહી શકાય કે ભાઈ વજન ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ વજનના છેદની માં કદ. બરાબર, એટલે વજન એટલે પાછું થાય mg. બરાબર, દળ અને ગુણોત્તર પ્રવૃત્તિનો ગુણોત્તર એટલે એને વજન કહેવાય ના છેદમાં કદ. પણ mg એટલે પાછું કોના જેવું થાય? તો m એટલે m, પણ g એટલે ગુરુત્વ પ્રવેગ જેવું થાય છેદમાં કદ. આ તો કોણ થઈ ગયું? m એટલે બળ થઈ ગયું ના છેદમાં કદ. તો હવે બળનું પારિમાણિક સૂત્ર તો m1 l-1 t m1 l1 t-2 ને આ કદનું l ક્યુબ. એટલે હવે વજન ઘનતાનું જે પારિમાણિક સૂત્ર આવવાનું એ m1 l-2, આ 3 ઉપર જવાના +2 એટલે -2 ને t-2. હવે સેમ એ જ પ્રમાણે ઉર્જા ઘનતા. તો ઉર્જા ઘનતા બરાબર ઉર્જાના છેદમાં કદ. તો ઉર્જા એટલે m1 l2 t-2 બરાબર, ને કદ એટલે l ક્યુબ. તો m1 l-1 t-2. હવે આ બેનો ગુણોત્તર. તો વજન ઘનતા છેદમાં ઉર્જા ઘનતા બરાબર m1 l-2 t-2 m1 l-1 t-2. તો ખાલી બચવાનું કોણ? l-1 m0 l-1 t0 આખું લખવું હોય m0 l-1 t0. (137) કોઈ કણ ટી સમયે સ્થાન એટલે x સ્થાન છે v0/1 - e⁻at વડે આપી શકાય. અહીં v0 અચળ તથા a > 0 હોય તો v0 ને એના પારિમાણિક સૂત્ર. તો જો આપણને ખબર છે કે આ તો at બરાબર તો m0 l0 t0, એટલે a બરાબર તો આવી જવાનું m0 l0 t0 ના છેદમાં t, એટલે m0 l0 t-1. હવે તો જો આ તો આખું પરિમાણ રહિત થઈ ગયું, કારણ કે 1 પોતે પરિમાણ રહિત, 1 - 1 એટલે પરિમાણ રહિત જ આવે. એનો અર્થ એમ થયો કે x બરાબર v0/a લખી દઈએ ડાયરેક્ટ. તો v0 બરાબર x × a. x આપણને સ્થાન આપેલું છે એટલે l1 ને આવી ગયો t-1, એટલે જવાબ આવી ગયો m0 l1 t-1. (138) ધારો કે વક્રી પહોળાઈ મ્યુ બરાબર a + b/λ², જ્યાં લેમ્બડા એ તરંગ લંબાઈ છે. તો જો મ્યુ એટલે શું? તો મ્યુ એટલે વક્રી પહોળાંક. પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છેદમાં પ્રકાશનો મધ્યમમાં વેગ, એને પ્રકાશનો વક્રી પહોળાંક આપણે મધ્યમનો વક્રી પહોળાંક કહેવાય. બરાબર, આપણે આગળ બી આવવાનું છે ને, તમે કદાચ 10મામાં શીખી બી ગયા છે. એટલે આપણા માટે શું છે? વેગના છેદમાં વેગ, એટલે એનું પારિમાણિક સૂત્ર m0 l0 t0. હવે મ્યુ બરાબર a + b/λ². તો એનો અર્થ એમ થયો કે જો પરિમાણ રહિત બરાબર શું આવશે અહીંયા? તો પરિમાણ રહિત વત્તા પરિમાણ રહિત. પારિમાણિક સૂત્ર બધાના સરખા થવા જોઈએ. વચ્ચે વત્તા છે, પ્લસ છે, એટલે આપણને એમ કહે કે આનું જે પારિમાણિક સૂત્ર હશે તે જ આનું હશે ને તે જ બરાબરમાં બી આવે. વેગ હોય તો વેગ વત્તા વેગ બરાબર વેગ થાય. તો હવે એનો અર્થ એમ થયો કે b/λ² બરાબર શું આવશે? m0 l0 t0. તો therefore b બરાબર m0 l0 t0 × λ². લેમ્બડા એટલે કોણ? તરંગ લંબાઈ. તરંગ લંબાઈ એટલે એક પ્રકારનું અંતર, એટલે l1² એટલે આવી જવાનું l2. એટલે આખું જો આપણે લખીએ તો એ થઈ જવાનું m0 l2 t0, જે કોના જેવું થાય? તો એમ કહે કે ક્ષેત્રફળ. એટલે જવાબ આપેલો છે ક્ષેત્રફળ. કઈ ભૌતિક રાશિ જેવું થાય? તો એ ક્ષેત્રફળ જેવું થાય. 147 જોઈ લઈએ. તો જો 1 ગ્રામ × સેન્ટીમીટર/સેકન્ડ બરાબર ખાલી જગ્યાએ ન્યૂટન × સેકન્ડ. જો આ ન્યૂટન × સેકન્ડ એ MKSમાં થાય ને આ CGSમાં.
તો જો ન્યૂટન ઇન્ટુ સેકન્ડનું પારિમાણિક સૂત્ર મેળવવામાં આવે તો ન્યૂટન એટલે બળ m1 L1 T-2 ને સેકન્ડ એટલે T1. તો એ થઈ ગયું m1 L2 T-2 નહીં T-1 થવાનું બરાબર છે. m1 L1 T-1 બરાબર છે. તો જો હવે આપણે ખબર છે કે 1 MKS બરાબર 10⁻³ A 10⁻²B CGS બરાબર. ચાલો 10⁻³ A એટલે કોણ? A ની ઘાત, M ની ઘાત એટલે 1 થઈ ગઈ. 10⁻²B એટલે કોણ? તો એમ કે L ની ઘાત એ બી 1 એટલે આ થઈ ગયું 10⁻³ + 2 એટલે 10⁻5 એટલે આ 1 MKS બરાબર CGS આવ્યું. આપણને CGS to MKS પૂછેલું છે બરાબર. આ બાજુ CGS છે ને આ બાજુ MKS એટલે આપણે શું કરવાનું યાદ હોય તો હવે 1 CGS બરાબર 10⁻5 MKS થઈ જાય એટલે કે એનો અર્થ 1 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પર સેકન્ડ ઇનવર્સ બરાબર 10⁻5 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. 148 G બરાબર 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર છે. લંબાઈનો એકમ કિલોમીટરમાં અને સમયને 1 મિનિટ લેવામાં આવે તો નવા એકમમાં જીનું મૂલ્ય. તો જો N2 બરાબર આપણી પાસે સૂત્ર છે N1 m1/m2⁴ L1/L2⁴ B અને T1/T2⁴ C. હવે G એટલે ગુરુત્વ પ્રવેગ એટલે m0 L1 T-2 એના પ્રવેગનું સૂત્ર જ આવે. આ 980 આપેલું છે. m તો 0 એટલે કાઢી નાખીએ. L1 એટલે 1 સેન્ટીમીટર, આ થઈ જવાનું 1 કિલોમીટર કારણ કે આપણને કિલોમીટર લેવા ⁻1 T એટલે 1 સેકન્ડ, આ 1 મિનિટ કીધેલી છે ⁻2. તો હવે 980 હવે 1 સેન્ટીમીટર છે. આ કાં તો આને કિલોમીટરમાં ફેરવો કાં તો આને સેન્ટીમીટરમાં ફેરવો. તો 10⁻³ મીટર ને બીજા સેન્ટીમીટર એટલે 10⁻5 સેન્ટીમીટર થવાનું. કિલોમીટરમાં કરીએ એટલે 1000 થાય ને 1000ના પાછા બીજા 2 મીંડા સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા માટે એટલે 1 સેકન્ડ એટલે 1 મિનિટ એટલે 60 સેકન્ડ ⁻2 એટલે 980ના છેદમાં 10⁻5 મલ્ટીપ્લાઈડ બાય 1 આ 60ના ⁻2 તો 980 × 60 ના છેદમાં 10⁻5 એટલે 1 લાખ. તો આને તમે ગણતરી કરશો તો જવાબ આવશે 35.28 એકમ. 149 એ નવા મૂળભૂત એકમ તરીકે દળને 100 ગ્રામ, અંતરને 100 સેન્ટીમીટર અને સમયને 1 મિનિટ તરીકે લઈએ તો 60 જૂલ પર મિનિટ બરાબર ખાલી જગ્યા. તો જો આ N1 બરાબર આપણને આપેલું છે 60 જૂલ પર મિનિટ, પણ એ જૂલ પર મિનિટ જો કોઈ એકમ છે જ નથી પહેલાં, તો એના માટે 60 જૂલ 1 મિનિટ એટલે 60 સેકન્ડ એટલે 60 જૂલ પર મિનિટ બરાબર 1 જૂલ પર સેકન્ડ. જૂલ પર સેકન્ડ એટલે એને કહેવાય વોટ પાવર, અથવા એનું પારિમાણિક સૂત્ર જો તમારે મેળવવું હોય જૂલ પ્રતિ સેકન્ડનું તો જૂલ એટલે m1 L2 T-2 કાર્યનું થાય અથવા ઉર્જાનું ને આ T1 એટલે m1 L2 T-3 થઈ ગયું. હવે N2 બરાબર N1 m1/m2⁴ L1/L2⁴ B અને T1/T2⁴ C. હવે આ N1 જે છે ને એ તમે જો MKSમાં છે 1 એટલે આ ઉપર 1 કિલોગ્રામ આવવાનું. M2 હવે કેટલા કીધેલા છે આપણને 100 ગ્રામ ⁻1. L1 તો L1 આપણને કેટલા તો 1 મીટર, પહેલામાં 100 સેન્ટીમીટર કીધેલા છે, 1 સેકન્ડ બરાબર છે ને આમાં થઈ ગઈ 1 મિનિટ આપણને કીધેલી છે ⁻3 અહીંયા 2. ચાલો આ 1000 ગ્રામ થઈ ગયું છેદમાં 100 ગ્રામ, આ 1000 મીટર સેન્ટીમીટર 100 સેન્ટીમીટર સોરી છેદમાં 100 સેન્ટીમીટર, આ 1 સેકન્ડ છેદમાં 60 સેકન્ડ બરાબર ⁻3 એટલે બચવાનું કયું
તો ખાલી 1 ગુણ્યા અહીંયા 10 બચવાનો અને અહીંયા 60⁻³ નીચે ઉપર આવે એટલે +3, એટલે આની ગણતરી કરીએ તો 1216, પછી 1 2 3 ને 4 મીંડા આવશે નવા એકમમાં. 150 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર બરાબર ખાલી જગ્યા ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. તો પહેલાં પારિમાણિક સૂત્ર મેળવીએ. ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે ન્યૂટન એટલે m1 L1 T-2 ને આ L2 એટલે m1 L-1 T- દબાણનું થઈ ગયું. તો હવે 1 mks બરાબર 10⁻³ a 10⁻²b cgs 10⁻³ a એટલે 1 10⁻², આ -1 cgs. તો આ થઈ ગયું 10⁻³, આ થઈ ગયું 10⁻², cgs બરાબર. આ ગુણાકાર થાય એટલે જવાબ આવવાનો ખાલી 10 cgs, એટલે ખાલી જગ્યામાં આવશે 10. 152 1 જૂલ પર મીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા અર્ક પર સેન્ટીમીટર ક્યુબ. તો જો જૂલ પર મીટર ક્યુબ, જૂલ એટલે ફરી પાછું m1 L2 T-2, આ L ક્યુબ એટલે m1 L-1 T-2 બરાબર. એટલે આ પારિમાણિક સૂત્ર અત્યારે આપણે જે આગળ કરી ગયા તે જ આવી ગયું, એટલે આનો આન્સર આવવાનો 10. ચાલો ત્યાર પછી 153 જોઈ લઈએ. તો 153ની અંદર 1 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ડિવાઇડેડ બાય કિલોગ્રામ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા 9 ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર અપોન ગ્રામ સ્ક્વેર. તો આ તો ખરેખર કોણ છે? તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંકનું છે, એટલે કેપિટલ જીનો એકમ છે. એટલે એનું પારિમાણિક સૂત્ર m-1 L3 T-2. એટલે હવે 1 mks જો ન હોય તો આપણે આના પરથી પારિમાણિક સૂત્ર મેળવી લેવાનું બરાબર. 10⁻³ 1 10⁻²3 cgs 10⁻³ આ -1 છે એટલે અહીંયા -3 10⁻6 થઈ ગયું cgs એટલે 10⁻³ cgs થઈ જવાનું. તરંગની તીવ્રતા માટે mks અને cgs એકમ વચ્ચેનો સંબંધ. 154 તો જો તરંગની તીવ્રતા માટેનું સૂત્ર યાદ કેવી રીતના રાખવાનું? ઉર્જાના છેદમાં સમય ગુણ્યા ક્ષેત્રફળ. હવે ઉર્જાના છેદમાં સમય એટલે એ કહેવાય પાવરના છેદમાં ક્ષેત્રફળ. પાવરનો એકમ છે વોટ, ક્ષેત્રફળનો એકમ છે મીટર સ્ક્વેર બરાબર. એટલે એનું પારિમાણિક સૂત્ર m1 L2 T-3. હવે આપણે 1 mks બરાબર શું લખતા છે? 10⁻³ a 10⁻²b cgs. તો 10⁻³ a બરાબર કેટલા? mની ઘાત એટલે 1, 10⁻², b એટલે lની ઘાત એટલે 2 cgs. તો 10⁻³ 10⁻4 એટલે 10 કોણ આવવાનું? 10⁻² આ 1 3 ને આ 10⁻², b 4, તો એ 7 cgs. તરંગની તીવ્રતાનું અચ્છા અહીંયા મીટર સ્ક્વેરમાં સ્ક્વેર કરવાનો રહી ગયો નીચે, એટલે m1 L0 T-3 થશે એનું પારિમાણિક સૂત્ર. એટલે b⁻0 આવે એટલે આ 0 એટલે 10⁻³ બરાબર. 155 13.6 કિલોગ્રામ પર મીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો જો કિલોગ્રામ પર મીટર ક્યુબ કોનો? તો ઘનતાનો એકમ બરાબર. એટલે ઘનતા એટલે આ m1 L ક્યુબ એટલે m1 L-3 T0. હવે n2 બરાબર n1 ઇન્ટુ 10⁻³ a 10⁻²b બરાબર. આગળના બધામાં 1 હતું એટલે 1 લખતા હતા. આ 1 10⁻³ m1 છે L2 આની ઘાત છે -3 એટલે અહીંયા શું આવવાનું? 13.6 n1ની જગ્યા પર અહીંયા 13.6 લખવું પડે, આપણને આપેલું છે 10⁻³ 10⁻⁻6. તો
તો 13.6 ઇન્ટુ 10⁻³ આટલું CGS એકમ આવે. હવે એને એ લોકોએ શું કરેલું છે તો 0.0136માં કન્વર્ટ કરેલું છે આ રીતના.